નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલ હિનલ્સ કિચનમાં। આજે આપણે ફ્લાવર શેપમાં મઠરી બનાવવાના છીએ। તો એમના માટે મેં મેંદો લીધો છે, મીઠું છે, આખું જીરું છે અને તેલ લીધું છે અને પાણી છે। પહેલાં આપણે મેંદો લઈશું। તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું મોણ નાખીશું। તેમાં આખું જીરું છે તે એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને તેને સરસ રીતના મસળી લઈશું। હવે આપણે તેમાં પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ છે તે બાંધી લેવાનો છે। આપણો આ લોટ છે તે સરસ રીતના બંધાઈ ગયો છે। પહેલા આપણે પાટલો અને વેલણું લઈ અને આનો મેંદાનો જે લોટ બાંધ્યો છે તેનો એક લુઓ કરી અને આપણે મોટી રોટલી વણી લેવાની છે। આ રીતના આપણે મોટી રોટલી વણવાની છે। મેં આ રીતના મોટી રોટલી છે તે વણી લીધી છે। હવે તમારે જે સાઈઝની મઠરી બનાવવી હોય તે સાઈઝનું તમે ઢાંકણ લઈ અને આવી રીતના કાપું પાડી લેવાનું છે। હવે આપણે આ વધારાનો જે લોટ છે તેને કાઢી લઈશું આ રીતના। હવે આપણે ફ્લાવર શેપની મઠરી બનાવીએ છીએ તો મેં આ બોટલનું જે ઢાંકણું હોય છે તે લીધું છે। એને આનેથી હલકું પ્રેસ કરવાનું છે। આપણે આમાં કાપું નથી પાડવાનો, પણ ખાલી ડિઝાઇન માટે આપણે હલકુંથી ને પ્રેસ કરીશું, આને કાપવાનું નથી। આ રીતના નિશાન કરી લઈશું। હવે આની ચારે બાજુએથી ને આ રીતના કાપા પાડી લઈશું। આ રીતના। હવે આપણે આની વચમાં જ્યાં જગ્યા છે ત્યાંથી પણ આ જ રીતના કાપા પાડી લેવાના છે। આ રીતના હવે આપણે વચમાં ડિઝાઇન પાડી લઈશું। તમે કાંટા ચમચીથી પણ કરી શકો છો, અને કાપવાનું નથી, આપણે ડિઝાઇન માટે જ કરીએ છીએ। આ હલકે હાથેથી ને આની ડિઝાઇન છે તે કરી લેવાની છે। હવે આપણે આને આ રીતના દબાવી દઈશું। આવી જ રીતના બધી પાકડી જેવી ડિઝાઇન આની થઈ જશે। તો આ આપણી ફ્લાવર શેપમાં મઠરી છે તે તૈયાર થઈ ગઈ છે। આવી જ રીતના આપણે બધી કરીશું। હવે આપણે બીજું ફ્લાવર શેપમાં મઠરી બનાવીશું। તો એમના માટે આપણે ફરીથી ને પાછી રોટલી છે તે મોટી વણી લેવાની છે। આ રીતના મેં મોટી રોટલી વણી લીધી છે। હવે આપણે આની સાઈડની જે કોર્નરો છે તેને કટ કરી લઈશું। હવે આને કાઢી લઈશું।
હવે આપણે આને વચમાં કાપો પાડવાનો છે. અને આડો એક કાપો પાડી લઈશું. હવે આપણે આને ચારે બાજુથી કાપા પાડી લેવાના છે. આ રીતના અને તેમને એક સાઈડથી આપણે વાળી લેવાનું છે. આ પાકડી છે તેને આપણે આ રીતના વાળતા જઈશું. આ રીતના. તો આપણી ફ્લાવર શેપમાં મઠરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રોઝ શેપમાં મઠરી બનાવવાના છીએ. તો એમના માટે પણ આપણે લુઓ લઈ અને આ રીતના મોટી રોટલી છે તે વણી લેવાની છે. મેં આ રોટલી છે તે વણી લીધી છે. હવે આપણે આને ગોળ શેપમાં કાપી લઈશું. હવે આ બાકીના લોટને આપણે કાઢી લઈશું આ રીતના. હવે આપણે આને કટ કરી લઈશું. મેં આ જ રીતના 3 છે તે કાપેલા છે. આને સરખા ભાગમાં વચ્ચેથી કટ કરવાનું છે. આ જ રીતના આને પણ કટ કરી લઈશું. અને કાઢી લઈશું. હવે આપણે આને આ રીતના એકની ઉપર એક રાખી અને ગોઠવી દેવાની છે. આવી રીતના આપણે 7 પાખડીઓ બનાવવાની છે. તો તેને ગોઠવવાની છે 7 આવી રીતના. અને 7 અને હલકે હાથેથી વચમાં પ્રેસ કરી દઈશું જેથી એક પણ પાખડી ન ઉખડે. હવે આને આપણે રોલ વાળી લઈશું આ રીતના. હવે આને હલકેથી આ રીતના કરીશું. બહુ ભાર નથી દેવાનો, હલકે હાથેથી જ પ્રેસ કરવાનું છે. હવે આને વચમાંથી આપણે કટ કરી લઈશું. તો આ આપણી ફ્લાવર શેપમાં મઠરી છે તે તૈયાર થઈ ગઈ છે. તેમની પાખડીઓને આપણે આ રીતના ખોલી લઈશું. તો આપણી આ મઠરી છે તે તૈયાર થઈ ગઈ છે ફ્લાવર શેપમાં. મેં આ જ રીતના ફ્લાવર શેપમાં બધી જ મઠરી છે તે વણી લીધી છે. હવે આપણે આ મઠરીને તળી લઈશું. હવે આપણું આ તેલ છે તે ગરમ થઈ ગયું છે. આપણે આ મઠરી છે તેને તળી લઈશું. આપણી આ મઠરી છે તે તળાઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈશું. તો આ આપણી અલગ અલગ ફ્લાવર શેપમાં મઠરી છે તે તૈયાર થઈ ગઈ છે.